તો મિત્રો હવે તમને આજે એક એવો બાજરીનો છોડ બતાવું જેની અંદર ફટાકડા આવે છે મિત્રો। જેમ આંબાની અંદર કેરીઓ આવે છે તેવી રીતે બાજરીના છોડમાં ફટાકડા આવે છે મિત્રો। બાજરી તો મિત્રો આવે છે પરંતુ તેની નાની નાની ડાળની અંદર ફટાકડા આવે છે। એટલે મિત્રો તમને એકવાર તમને બતાવું એટલે વિશ્વાસ આવશે કે ભાઈ ખરેખર સાચું બોલે છે અને આ ભાઈ ખરેખર બાજરીના છોડમાં ફટાકડા આવે છે। તો મિત્રો હવે તમને એકવાર બતાવું એટલે વિશ્વાસ આવશે કે ભાઈ સાચું બોલે છે। અને મિત્રો હવે તમે ઘણીવાર અલગ અલગ પ્રકારના એવા ઝાડ જોયા હશે અને છોડ પણ જોયા હશે જેની અંદર એકદમ અલગ પ્રકારની મિત્રો વસ્તુ આવતી છે। તો તમને આજે એકદમ લાઈવ બતાવી દઉં। તો મિત્રો અત્યારે આપણે ખેતરમાં આવી ગયા છે અને તે છોડ ગોતી રહ્યા છે કારણ કે મિત્રો અહીંયા ઘણા બધા એવા છોડ છે એટલે મિત્રો તરત જ મળવો મુશ્કેલ છે। એટલે એકવાર મળી જાય એટલે તમને બતાવું કે ખરેખર ભાઈ સાચું બોલે છે અને છોડ પણ હોય છે એવા। એટલા માટે તમને બતાવું એટલે વિશ્વાસ આવશે કે ભાઈ ખરેખર એવું છોડ છે જે ફટાકડા આવે છે જેને બાજરીના છોડની બાજરી તો આવે છે પરંતુ ફટાકડા પણ આવે છે સાથે સાથે। તો એકવાર તમને વિશ્વાસ લાવી દઉં કે ભાઈ ખરેખર આવા છોડ પણ હોય છે મિત્રો। એટલે તમને એકવાર હવે બતાવી દઉં એટલે વિશ્વાસ આવશે મિત્રો। એકવાર આપણે તેને ગોતી રહ્યા છે, અહીંયા તે છોડ છે પરંતુ એકવાર આપણને મળી જાય એટલે તમને બતાવી દઉં કારણ કે એ છોડ ઘણો નાનો છે અને અહીંયા ઘણી બધી એવી મગફળી ઊભી છે જે અત્યારે આપણે જોઈ શકીએ છીએ। એટલે આવા નાના નાના ઘણા બધા છોડ છે એટલે એમાંથી આપણે ગોતી લઈએ એકવાર એને એટલે વિશ્વાસ આવી જશે કે ભાઈ ખરેખર આ ભાઈ સાચું બોલે છે અને કેવો છોડ પણ છે। જે મિત્રો તમે અત્યારે જોઈ શકો છો કે અહીંયા કેવી મસ્ત મજાની મગફળી ઊભી છે ને સંધ્યાનો ટાઈમ છે મિત્રો, જોઈ લો એવું મસ્ત મજાનું મિત્રો વાતાવરણ છે, કોઈ ગરમી લાગતી નથી મિત્રો અને મસ્ત મજાનું એવું વાતાવરણ છે મિત્રો જે તમે જોઈ શકો છો વિડીયોની અંદર। તો મિત્રો આપણે તમને હવે એકવાર આપણા ટોપિકથી ભૂલા પડ્યા વગર તમને એકવાર એક છોડ બતાવી દઉં કે જેને ફટાકડા આવે છે। અને મિત્રો મેં એકવાર તમને આંબો પણ એવો બતાવ્યો હતો કે જેને લીંબુ આવતા હતા, એવો અમારે એક આંબો પણ હતો જેનો વિડીયો આપણે નાખેલો છે મિત્રો। એકદમ વિશ્વાસ આવે એવો મિત્રો, એકદમ તમે માનતા તો નહીં હોય પરંતુ વિડીયો જોઈ લેજો, આપણે આપણા પેજમાં નાખેલો જ છે મિત્રો। અને આપણને આજે એવો એક ફટાકડાનું ઝાડ છોડ મળી ગયું છે મિત્રો, એટલે એકવાર તમને બતાવી દઉં એટલે ભાઈ ખરેખર વિશ્વાસ આવી જાય છે કે ભાઈ ફટાકડા કેટલા બધા એને આવ્યા છે ને એ છોડ પણ તમને બતાવું। તો મિત્રો આ છોડ હવે મિત્રો તમને એકવાર બતાવું એટલે વિશ્વાસ આવશે, બાકી વાતો કરવાથી તો મિત્રો કશું ના થાય તો બધાને ખબર જ છે। તો મિત્રો એ છોડ આપણને મિત્રો મળી ગયો છે મિત્રો, અહીંયાથી ખાલી થોડોક જ દૂર છે એટલે મિત્રો તમને એકવાર બતાવી દઉં કે ભાઈ ખરેખર આવો છોડ હોય છે મિત્રો। તો મિત્રો એ છોડ અહીંયા આપણને થોડોક જ દૂર છે મિત્રો, આ રહ્યો તે છોડ જોઈ લો મિત્રો। હવે મિત્રો આને ફટાકડા આવ્યા છે એવા ઘણા બધા તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા અલગ અલગ પ્રકારના એવા બાજરીના છોડને ફટાકડા આવ્યા છે મિત્રો, જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે કેટલા બધા ફટાકડા આવ્યા છે। તો મિત્રો એકવાર તમને નજીકથી બતાવી દઉં કે કેટલા બધા ફટાકડા આવ્યા છે ને જોઈ લો મિત્રો કેટલા ફટાકડા છે, અલગ અલગ પ્રકારના એવા ઘણા બધા ફટાકડા આવ્યા છે જે તમે બાજરીના છોડમાં જોઈ શકો છો। અને જોઈ લો નાના મોટા એવા ફટાકડા આવે છે આ બાજરીના છોડમાં। અને જોઈ લો અહીંયા મિત્રો બાજરી પણ આવી છે, એ પણ તમને બતાવી દઉં, એવી બાજરી પણ આવી છે અને ફટાકડા પણ આવ્યા છે મિત્રો। એટલે તમને વિશ્વાસ ના આવતો હોય તો મિત્રો હવે તમારે વિશ્વાસ કરવો પડશે કારણ કે હું એકદમ લાઈવ પ્રૂફ બતાવી રહ્યો છું। જોઈ લો મિત્રો આપણે હવે તમને એકવાર ફટાકડા તોડીને પણ બતાવીએ કે ભાઈ જોઈ લો મિત્રો આ ફટાકડો એક તોડી નાખ્યો મિત્રો, એક આપણે રાતો ફટાકડો મિત્રો જોઈ લો મિત્રો। આ ફટાકડા આપણે બધા જ તોડી નાખીએ અને તમને બતાવીએ મિત્રો કે ભાઈ ખરેખર ફટાકડા મિત્રો એકદમ કેટલા મજબૂતથી અહીંયા છોડ સાથે એકદમ બધાયેલા છે મિત્રો। અહીંયા કેટલા બધા ફટાકડા આવ્યા છે, હાથમાં પણ નથી રહેતા મિત્રો, આ જોઈ લો, તમારા નજરની સામે તોડીને બતાવું એટલે મિત્રો વિશ્વાસ આવશે। મિત્રો આવી રીતે પહેલા એક નાની દિવેટ આવે છે અને અહીંયા જે હવે તમે જોઈ શકો છો કે અહીંયા એક ફટાકડો ઉગશે અને ઘણા બધા ફટાકડા થશે, એટલે ઘણા બધા ફટાકડા આવે છે આ છોડને। જોઈ લો મિત્રો તોડીને તમને એક ફટાકડો બતાવું, આ જોઈ લો મિત્રો કેટલા બધા મિત્રો ફટાકડા આવ્યા છે જોઈ લો મિત્રો। અને મિત્રો આપણે એક હજુ આ ફટાકડો આવવાનો બાકી છે
એટલે આ છોડને એટલે મિત્રો આ ફટાકડાને આપણે નથી તોડવો, અને આ ઘણા બધા ફટાકડા આવ્યા છે, તમે જોઈ લો. તો મિત્રો આ ફટાકડા આપણે આ દિવાળીની અંદર ફોડીશું અને મજા કરીશું. બાકી આપણે પૈસા ભાગવાના થતા નથી, કારણ કે આપણે મસ્ત મજાનો છોડ મળી ગયો છે જેને ફટાકડા આવે છે, ને હજુ દિવાળી સુધી આ પણ ફટાકડા અહીંયા બીજા ઘણા બધા આવી જશે. તો મિત્રો હવે તમને વિશ્વાસ આવી ગયો છે કે આ છોડને આટલા બધા ફટાકડા આવ્યા છે. તો મિત્રો હવે વિશ્વાસ આવ્યો તો તમે એકવાર આ વિડીયોને લાઇક શેર કરી નાખો, અને ત્યાં સુધી આપણે હવે આ વિડીયોને એન્ડ કરીએ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.